હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સારું. આજે આપણે બનાવવાના છીએ બટેકાની ચિપ્સનું શાક. એના માટે મેં 2 બટેકા લઈ લીધા હતા, મીડિયમ સાઇઝના, અને આની બધી જ આવી રીતના ચિપ્સ કરી નાખી છે. તો એને 1 થી 2 પાણીએ ધોઈ લેવાની, આવી રીતે પાણીમાં જ રાખવાની અને ધોઈ નાખતી જવાની. હવે આપણે એક પેન લઈ લઈશું, શરૂ કરી દઈશું. પેન લઈ લીધું છે. હવે આપણે તેમાં બધા મસાલા કરીશું. લઈ લીધું છે. આપણે તેમાં તેલ પણ બહુ નથી જોતું, એટલે 1 થી 1.5 પાળા જેટલું તેલ લઈ લેવાનું. તમારે તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તેલ લેવાનું. આપણું તેલ ગરમ થાય ત્યાં આપણે બટેકા 1 થી 2 વાર પાણીએ ધોઈ નાખશું. આપણું તેલ આવી ગયું છે, તો આપણે તેમાં બેઝિક મસાલા કરીશું. પહેલાં આપણે આ બટેકાની ચિપ્સ નાખી દઈશું, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. હવે આપણે આ લીમડાના પાન નાખી દઈશું આવી રીતના, તો પણ થઈ જશે. હળદર છે ને, આપણે હળદર નાખીશું ચપટી, હિંગ નાખીશું, જરીક એવો ગરમ મસાલો નાખીશું. તમે જો વધુ ખાતા હોય તો વધુ નાખવાનું, નહીં જરીક જ નાખવાનું. અને જરીક ધાણા જીરું નાખીશું. બધું હલાવી લઈશું. છે ને, અને જો આ વિડીયો સારો લાગે તો અંત સુધી જોજો, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમને નવા વિડીયો જોવા મળે. આ ચિપ્સનું શાક તો દાળ ભાત સાથે, કઢી ખીચડી સાથે બહુ સરસ લાગે છે. કઢી ભાત સાથે ત્યારે આપણી પાસે કંઈ ન હોય ને ખાલી જ બટેકા હોય ને, તો આપણે તેનું ચિપ્સનું શાક આવી રીતે કરી શકીએ છીએ, અને બહુ જ ખાવામાં મજા આવે છે. આને આપણે સંભારાની ઘોડે પણ કરી શકાય છે. જો તમને કોમેન્ટમાં જણાવશો તો આપણે તે પણ સંભારો પણ બનાવીને બતાવીશું. હવે આપણે એમાં થોડીક લાલ મરચું પાવડર નાખીશું, 1 થી 1.5 ચમચી જેટલું તમે તીખું ખાતા હોય, મોળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. મેં પણ આજે દાળ ભાત બનાવ્યા છે, તો મને થોડીક લાવીને શાક બનાવી નાખું. દાળ ભાત શાક રોટલી સાથે બહુ સરસ લાગે છે. દાળ ભાત ને રોટલી શાક જગ્યાએ ચિપ્સનું શાક બનાવવાના છે. મીઠું પણ મેં 1 થી 1.5 ચમચી જેટલું નાખી દીધું છે, કેમ કે મારી પાસે સેંધા મીઠું છે. એટલે તમારી પાસે જો નોર્મલ મીઠું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું નાખવાનું. એક ડીશ મૂકીને તેના પર થોડું પાણી નાખીશું અને તેને ચડવા દઈશું, તે કરીને આપણું ચિપ્સનું શાક સરસ કોરું અને રસાવાળું થાય. રસાવાળું ખાવું હોય તો એમાં ગરમ થાય ત્યારે થોડું પાણી નાખી દેવાનું, અને કોરું ખાવું હોય તો આવી રીતના ચડવા દેવાનું. અને જો તમે લીંબુ નાખતા હોય તો તમારે 1 થી 2 ટીપા લીંબુના પણ નાખવાના, એટલે સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. હાલો આપણે એકવાર વચ્ચે જોઈ લઈશું કે આપણું બટેકું ચીપ ચડી ગઈ છે કે નહીં. આપણે બટેકાની ચીપ ચડી ગઈ છે. તો આ રીતે જો રસ્તાવાળું કરવું હોય તો સેજ એવું ગરમ પાણી નાખવાનું.
અને જો તમારે કોરું મોરું ખાવું હોય તો એમનેમ જ રોસ્ટ થવા દેવાની ઘીમાં તાપી સરસ તમારી બટેટાની ચિપ્સ શાક બની જાય. છે ને જો બધાને જોઈને જ ખાવાનું મન થાય એવું બટેટાની ચિપ્સ શાક. આને થોડીક વાર આપણે રહેવા દઈશું એટલે સરસ કોરું તેલનો જ રસો રહે. પાણી એ જરી કેવું જ નાખવાનું, બહુ જાજુ નહીં નાખવાનું. આમ તમારે બટેટું ચડી જ ગયું છે અને કાચું છે તો સેજ વાર પાછું મૂકવાનું. છે ને બધાને જોઈને જ ખાવાનું મન થાય એવું બટેટાની ચિપ્સનું શાક. તો એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. તો આવી રીતે આપણી ચિપ્સનું શાક બનીને તૈયાર છે. જો બની ગયું છે ને. તો આપણી ચિપ્સ આપણે ગુજરાતી ફૂલ થાળી બનાવી છે. તો આપણી ચિપ્સનું શાક અને રોટલી ને ભાત ને દાળ. તો આની સાથે આપણું ચિપ્સનું શાક ને રોટલી બહુ સરસ લાગે છે ને. જો આવી રીતે આપણું ચિપ્સનું શાક અને દાળ ભાત શાક ને રોટલી. તો આવી રીતે તમે એકવાર જરૂરથી ચિપ્સનું શાક બનાવજો અને ભાત દાળ અને રોટલી સાથે જરૂરથી ખાજો. તો આપણી ગુજરાતી થાળી બનીને તૈયાર છે. જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને.